કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા રીડ 1, બરાબર છે? યુનિટ 1નું રીડ 1 ભણ્યા હતા. હવે તેની અંદર રીડ 2 આપ્યું છે, જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે જંગલ, જંગલી વસ્તુઓને સેવિયર. સેવિયર એટલે શું થાય? બચાવનાર, બરાબર છે? તો વાઇલ્ડ સેવિયર પાઠ એક જંગલની સ્ટોરી ઉપર આધારિત છે, બરાબર છે? અહીંયા એક કેરેક્ટર્સ આપેલું છે અલીભાઈ નામના વ્યક્તિનું, કે જે ટ્રાવેલર છે. ટ્રાવેલર એટલે શું થાય? યાત્રાળુ. અને તેમને શોખ છે કે હિમાલયના જંગલોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેવાનું. જંગલની અંદર અવનવી વસ્તુઓ, પ્રાકૃતિક સૌંદર્યને માણવાનો તેમને ખૂબ જ શોખ છે. અને તેમના એક મિત્ર પણ ત્યાં નજીકના ગામમાં રહેતા હોય છે, કે જ્યાં અચાનક તે એક દિવસ મુલાકાતે જઈ ચડે છે. તો તેમના મિત્ર ખુશ થઈ જાય છે. તેના બાળકો અને તેમના મિત્રને તેમના વિનંતી કરે છે કે તમે તમારી યાત્રાની જે અનુભવો છે તે તમે વાર્તા સ્વરૂપે અમને રજૂ કરો. એટલે કે પર્વતોની વાર્તા જે છે તે અમને જણાવો. તો આવી રીતે વિનંતી કરવાથી અલીભાઈ નામના વ્યક્તિ તેમને એક વાર્તા કહે છે, જેની અંદર, બરાબર, જેની અંદર એક સ્નો લેપર્ડ હોય છે, બરફમાં રહેનારો એક દીપડો, કે જેના બચ્ચાને બચાવવા માટે માદા દીપડો હોય છે, શું કરે છે? પોતાનો જીવ જોખમમાં નાખે છે અને એક રીંછથી તે પોતાના એક બચ્ચાને બચાવવાનો પ્રયત્ન કરે છે. તો આવી એક સરસ મજાની વાર્તા આ પાઠની અંદર કરેલી છે. થોડી ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. જેમ તમે પહેલાં નાના ધોરણોમાં ભણી ગયા હતા તેવી જ રીતે અહીંયા પણ તમને એક સરસ મજાની વાર્તા સાંભળવા મળશે. તો અહીંયા આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. અહીંયા કેટલાક વર્ડ્સ લખેલા છે, જે તમારું પહેલું પેજ છે તેના બધા જ વર્ડ્સ, હાર્ડ વર્ડ્સ છે, તેના અર્થ અને ઉચ્ચાર સાથે છે. તો અહીંયા સરસ મજાનો પાઠ છે ધ વાઇલ્ડ સેવિયર, જેમાંથી પણ આપણને કંઈક શીખવા મળે છે કે જંગલી જે વસ્તુઓ છે તેની સાથે આપણે કોઈ ઘણા બધા પાઠની કે ઘણી બધી સ્ટોરીઝ વાંચો તો જંગલી અથવા તો જંગલની જે પ્રાકૃતિક વસ્તુઓ છે તેની અંદર આપણે છેડછાડ કરવી જોઈએ નહીં. તો આવું આપણને ઉદ્દેશ આપે છે, ને તેમાં એક પાઠ આપેલો છે કે જેના દ્વારા આપણે પ્રકૃતિને બચાવી શકીએ છીએ. જો ઘણા બધા લોકો જો પ્રાણીઓનો નાશ કરવાનું, જંગલોનો નાશ કરવાનું બંધ કરી દે તો આ જે અત્યારે પરિસ્થિતિ સર્જાય છે, બરાબર છે, તો એ પરિસ્થિતિ સર્જાય નહીં. બધી જગ્યાએ એક શુદ્ધ વાતાવરણ હોઈ શકે છે, શુદ્ધ હવામાન જેની અંદર આપણે જીવી શકીએ છીએ. પ્રદૂષણ ઘટી જાય છે. તમે જાણો છો કે લોકડાઉન થયું તો આ વર્ષે વરસાદ પણ સારો પડ્યો છે. ખબર પડે ને કેમ? કારણ કે પ્રદૂષણ 6 મહિના સુધી, 3-4 મહિના શું થઈ ગયું હતું? ઘટી ગયું હતું, જેના કારણે વરસાદનું પ્રમાણ આપણા શહેરમાં વધ્યું. દરેક શહેરોની અંદર વરસાદ સારો પડે છે. અત્યાર સુધી એવું આપણે એનું તારણ કાઢી શકીએ છીએ કે પ્રદૂષણના કારણે વરસાદ આવતો નથી. તો તમે જોયું કે આ વર્ષે અમદાવાદમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે, 1-2 રાઉન્ડમાં. તો બચાવવી જોઈએ, તે આપણે મુખ્યત્વે તો તેના રૂપે ધ્યાન આપવું જોઈએ. તો ધ વાઇલ્ડ કેરેક્ટર બતાવેલું છે નીલમ નામનું, જે તેમના મિત્રની દીકરી છે. અહીંયા રામ મિત્ર છે અને તેમની દીકરીનું નામ છે નીલમ. નીલમ કેમ ઇન્ટુ ધ હાઉસ. ઇન્ટુ લખ્યું છે, ઇન લખે તો સ્થિર વસ્તુ હોય, પણ ઇન્ટુ લખેલું હોય તો એ કોઈ પણ વસ્તુ અંદર પ્રવેશી હતી, પણ કેવી રીતે? ગતિશીલ રીતે. ત્યારે આપણે ઇન્ટુનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી? ધેર ઇઝ સમ વોટર ઇન ધ બોટલ કહીએ છીએ. પાણી કે બોટલમાં છે તો બોટલમાં સ્થિર છે, બરાબર. પણ કેમ ઇન્ટુ લખ્યું હોય તો કેમ એટલે આવી હતી, ઇન્ટુ એટલે રનિંગ કરીને ગતિશીલ રીતે આવી હતી, બરાબર છે. તો નીલમ કેમ? નીલમ આવી હતી ડેશિંગ, દોડીને, ઇન્ટુ ધ હાઉસ, તેના ઘરની અંદર, શાઉટિંગ, બૂમાબૂમ કરતી અથવા તો બૂમો પાડતી. શાઉટિંગ એટલે શું કરવી? બૂમો પાડવી. જોયફુલી, જોયફુલી એટલે આનંદિત રીતે. અમુક વાર 2 પ્રકારની બૂમાબૂમ હોય. એક વખત ડરના કારણે ભયભીત થઈ લોકો બૂમાબૂમ કરે,
બરાબર છે. જ્યારે અહીંયા કેવી રીતે કહે છે? આનંદિત રીતે બૂમાબૂમ કરતી નીલમ નામની છોકરી ઘરમાં પ્રવેશી હતી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે એમ કહેતી કહેતી ખુશીથી તે પોતાના ઘરના સભ્યોને, મેમ્બર્સને સમજાવવા માટે, કહેવા માટે તે દોડીને પ્રવેશી હતી. ઓલ ધ મેમ્બર્સ, બધા જ સભ્યો ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગ નામના વ્યક્તિના કુટુંબના બધા જ સભ્યો વેન્ટ, ગયા હતા. ગોનું શું કર્યું છે? વેન્ટ. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયા હતા. રનિંગ આઉટ, રનિંગ આઉટ એટલે દોડીને, આઉટ એટલે શું થાય? બહાર, ઘરની બહાર દોડીને ગયા હતા. ટુ સી, જોવા માટે. ટુ સી એટલે શું થાય? જોવું. તો ખરેખર આ નીલમ સાચું કહી રહી છે કે નહીં તેવું જોવા માટે દરેક સભ્યો દોડીને બહારની તરફ ગયા હતા કે સાચી વાત છે કે નહીં, લાવો જોઈ લઈએ. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં તે ઊભા હતા. ત્યાં અલીભાઈ નામના વ્યક્તિ ત્યાં હતા તેવું તેમણે જોયું હતું. અ ટોલ મેન, એક ઊંચો માણસ, વિથ બ્રોડ શોલ્ડર, એના શોલ્ડર્સ જે હતા એ કેવા હતા? બ્રોડ, વિશાળ, કદાવર શરીર ધરાવતા વ્યક્તિ હતા. રેડ ચીક્સ, તેના ગાલ હતા એકદમ લાલ હતા. ફોરેનર્સ લોકોના તમે જુઓ આમ ચૂંટણી ખણી હોય ને તો એમના ગાલ શું થઈ જાય? લાલ થઈ જાય. તો એવા રીતે તેમના ગાલ કેવા હતા? એકદમ લાલ હતા. એન્ડ નો, અને એમનું નાક પણ લાલ હતું. એન્ડ વિટિશ કોમ્પ્લિક્શન, વિટિશ કોમ્પ્લિક્શનનો મતલબ શું થાય? ઘઉં વર્ણો રંગ. આપણે બધા ભારતીયો કેવા છીએ? ઘઉં વર્ણો રંગ ધરાવીએ. ઘઉં વર્ણો એટલે જેમ ઘઉંનો દાણાનો રંગ જેવો હોય છે તેવો આપણી ચામડીનો શું છે? રંગ છે. માટે તેને કેવો કહેવાય છે? ઘઉં વર્ણો રંગ. ઘઉંના વર્ણ જેવો, વર્ણ એટલે દેખાવ, તો ઘઉંના દેખાવ જેવો, ઘઉંનો રંગ જેવો છે તેવો દેખાવ ધરાવતો રંગ આપણે ધરાવીએ છીએ. તો આ પણ ભારતીય હતા અલીભાઈ. તો અલીભાઈનું જે દેખાવ હતો એ કેવો હતો? વિટિશ કોમ્પ્લિક્શન, એટલે કે ઘઉંવર્ણો દેખાવ હતો. હી વોઝ ડ્રેસ્ડ, ડ્રેસ્ડ એટલે તૈયાર થયેલું. તો હી વોઝ ડ્રેસ્ડ, તે તૈયાર થયેલા હતા. ઇન વાર્મ, વાર્મ એટલે ગરમ, થીક એટલે જાડો, થીક એટલે જાડો, લોંગ એટલે લાંબો, અને વુલન કોટ એટલે ઊનનો બનેલો કોટ. તેમણે જે ડ્રેસ પહેરેલો હતો, વસ્ત્ર પહેરેલું હતું એ કેવું હતું? તો કે એક જાડું હતું, ઊનનું બનેલું હતું. કેવું? થીક, જાડું હતું. વામ એટલે ગરમ હતું. એન્ડ વુલન કોટ એટલે કે જે ઊનનો બનેલો હોય તેવો આખો કોટ બનેલો હતો. ટાઈટ ટ્રાઉઝર, જેમ આપણે જીન્સ પહેરીએ છીએ કેવું હોય છે? એકદમ સ્કિન ટાઈટ હોય છે ને. તો જીન્સ આપણા શરીરને શું થઈ ગયું હોય? ચોંટી ગયું હોય એવું. તો અહીંયા ટાઈટ ટ્રાઉઝર, એકદમ ફિટ હોય તેવું પેન્ટ પહેરેલું હતું. બિગ લેધર બૂટ્સ, બિગ એટલે મોટા, લેધર બૂટ્સ એટલે ચામડાના શૂઝ, બૂટ. તેમણે શૂઝ પહેર્યા હતા એ કેવા હતા? છેક અહીંયા ઢીંચણ સુધી આવે એવા, હોલ શૂઝ કહીએ છીએ જેને આપણે. તો એવા ચામડાના બૂટ પહેરેલા હતા. એન્ડ બ્રાઉન ફર કેપ, બ્રાઉન એટલે બદામી રંગની, અને ફર, ફર એટલે રૂંવાટીની બનેલી કેપ, કેપ એટલે ટોપી. માથે શું હતી? એક ઠંડા પ્રદેશમાંથી આવતા હતા માટે શરદી ના થઈ જાય એટલે રૂંવાટીવાળી, નાના બાળકોને જોજો તમે પહેરાવે છે જેકેટ ને એવું, બરાબર, સ્વેટર્સ પહેરાવે છે. જ્યાં રેશમી શું હોય છે? એક રૂંવાટી હોય છે સફેદ રંગની, બ્રાઉન રંગની. તો અહીંયા એવી રૂંવાટીવાળી એક શું પહેરેલી હતી? ટોપી પહેરેલી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મ, એક મોટા હાસ્ય સાથે. જે કેવું હતું? ફૂલ ઓફ વાર્મ, જે ફૂલ ઓફ એટલે ભરેલું હતું. શેનાથી? હૂંફથી ભરેલું હતું, પ્રેમથી ભરેલું હતું. તો એક પ્રેમથી ભરેલા એક હાસ્ય સાથે. રામસિંગ હગ્ડ હિમ, રામસિંગ હગ્ડ, રામસિંગ ભેટ્યા હતા. હગ એટલે ભેટવું, અને હગ્ડ એટલે ભેટ્યા હતા. કોને? હિમ, હિમ એટલે તેમને. અલીભાઈને કોણ ભેટ્યું હતું પ્રેમથી? રામસિંગ નામના એમના મિત્ર તેમને ભેટી વળ્યા હતા. એન્ડ સેડ, અને કહ્યું હતું, કમ ઇન, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. કમ ઇન, અંદર આવ, અંદર આવ.
યુ આર મોસ્ટ વેલકમ, તારું ખૂબ ખૂબ સ્વાગત છે. માય ફ્રેન્ડ એટલે મારા. અહીંયા પણ રામસિંગે અલીભાઈનું શું કર્યું હતું? સ્વાગત કર્યું હતું ફૂલ ઓફ વાર્મથ, એટલે કે હૂંફ ભર્યા શબ્દોથી. કમિન કમિન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવ, તારું ખૂબ જ સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ પેટેડ એટલે પીઠ થાબડી હતી. કોની? એવરીવન, દરેક બાળકો જે ત્યાં હતા તેમની પીઠ થાબડી હતી. એન્ડ સ્પોક લવિંગલી, સ્પીકનું શું કર્યું છે? સ્પોક એટલે બોલ્યા હતા. લવિંગલી પ્રેમપૂર્વક. ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, કુટુંબના દરેક. ઈચ એટલે શું થાય? દરેક સભ્ય સાથે. ઇન હિઝ થીક, તેમના જાડા. સ્ટ્રોંગ એટલે ભારે. વોઇસ એટલે અવાજ. તેમનો અવાજ કેવો હતો? એક ભારે અને જાડો અવાજ હતો. તો તેમના ભારે અને જાડા અવાજમાં તેમણે દરેક મેમ્બર સાથે વાતચીત કરી હતી. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ, પોતાની જાતને બનાવી લીધી હતી. કેવી? કમ્ફર્ટેબલ એટલે આરામદાયક રીતે. આપણે અમુક વાર શું કહેવાય, વ્યવસ્થિત ના બેઠા હોય તો આપણને થોડું અડચણરૂપ થતું હોય, કન્ફ્યુઝન હોય કે સારું બરાબર બેઠા નથી. ખસીને થોડા બેસી જઈએ તો કેવા થઈએ? કમ્ફર્ટેબલ. હાશ, હવે બેસતા ફાવે એવું થાય મનમાં. બરાબર છે? તો અહીંયા પણ તે બેઠા હતા, પણ કેવી રીતે? કમ્ફર્ટેબલ રીતે, આરામદાયક રીતે પોતાની જાતને બેસાડી દીધી હતી. ઓન અ કોચ એટલે ખાટલો કે પલંગ. રામસિંગના ઘરે જે ખાટલો કે પલંગ હતો ત્યાં ઉપર અમુક લોકો નહીં હોતા પગ ચડાવીને જ બેસી જાય. ભલે મસ્ત ચાદર પાથરી હોય, પગ ભલે ને ગમે તેવા હોય, તો પોતે શું કરશે? પગ ચડાવીને પલાઠી વાળીને બેસી જશે. અલા ભાઈ, પેલામની ચાદર હમણાં નવી પાથરી છે, સરસ મજાની ધોયેલી છે, પગ જોવા. બધા પગ ઉપર થાબડતા જાય. અમુક લોકોને આદત હોય પગ ઘસતા જાય હાથ વડે. એટલે ભાઈ આ ખોટી આદતો છે બધી. અમુક જગ્યાએ જઈએ તો સેન્સમાં બેસવું જોઈએ. આપણા પગ વ્યવસ્થિત નીચે જ રાખવા જોઈએ, વ્યવસ્થિત બેસવું જોઈએ. બરાબર? અમુક લોકોને તો પોતાના ઘરમાં બેઠા હોય, મહેમાન ગતિએ ગયા હોય, પણ શું કરે? પોતાના જ ઘરમાં બેઠા હોય એમ બેસી જશે પગ ચડાવીને પલાઠી વાળીને. પણ અમુક શું હોય? સેન્સ હોય. બરાબર? બેસવાનું. કોઈકના ઘેર જઈએ, કોઈકની મજાની જગ્યા, સોફા સરસ હોય, પલંગ સરસ હોય, ચાદર સરસ બિછાવેલી હોય, અને ત્યાં તમે ગમે તે રીતે બેસી જાઓ તો ધીસ ઇઝ નોટ અ ગુડ મેનર. બરાબર? આ તમારી બેસવાની સારી રીત છે નહીં. તો અહીંયા તે પેલા પલંગ કે ખાટલા ઉપર કમ્ફર્ટેબલ પોતાની જાતને બનાવીને બેસી ગયા હતા, આરામદાયક રીતે બેસી ગયા હતા. મધર પ્રિપેર્ડ, મમ્મીએ તૈયાર કરી હતી. કોની મમ્મીએ? નીલમની મમ્મીએ. રામસિંગની વાઈફ હતી જે નીલમની માતા હતી. તો શી પ્રિપેર્ડ સમ ટી, તેણીએ કેટલીક ચા તૈયાર કરી હતી. વાઇલ, જ્યારે. વાઇલનો મતલબ શું થાય? જ્યારે. તમને ચાલુ ભૂતકાળ ચલાવ્યો ત્યારે મેં તમને વેન અને વાઇલનો ઉપયોગ દર્શાવ્યો હતો. વેન અને વાઇલનો મતલબ શું થાય? જ્યારે. રામસિંગ ટોકડ ટુ અલીભાઈ. રામસિંગ ટોકડ એટલે વાતચીત કરી રહ્યા હતા. કોની સાથે? અલીભાઈ સાથે. તો રામસિંગ અને અલીભાઈ વાતચીત કરી રહ્યા હતા ત્યાં સુધી તો તેની કેટલીક ચા કરી દીધી. આપણે તો ગેસ્ટ આવ્યા, અમુક લોકોને એવું હોય પાછા, જોજો તમે, ગેસ્ટ આવ્યા હોય એટલે શું કરશે? ચા પીશો ને? પાછા જઈને આવે, ચા પીશો ને? તમે પીવો છો ને? ના પીતા હોય તો પછી બીજું કંઈક બને. એમ કરતાં સમય પસાર કરી લે છે. પેલા ભાઈ કહે છે મારે કંઈ ચા પીવી નથી. ભાઈ મહેમાન આવેલા બિચારા શું થઈ જાય? ચલો તા જઈએ, રહેવા દો, ના બનાવતા, આમ છે તેમ છે, એમ કરીને તે લોકો શું કરતા હોય? એ સમય પસાર કરી લેતા હોય છે. બરાબર? ચા તો બનાવે પણ સાલું દૂધ નથી, બહાના કાઢશે. દૂધ લેવા જાય એવું કોઈ વ્યક્તિ નથી. લાવ હું દૂધ લઈ આવું, પાછા જ પોતે કહે. એટલે સામેવાળો કે ક્યાં બેન જશો તમે, રહેવા દો. તો આવી રીતે ઘણા બધા બહાના બનાવતા હોય. જ્યારે રામસિંગની મિસિસ જે હતા, તેમની વાઈફે અહીંયા અલીભાઈ માટે ચા તૈયાર કરી દીધી હતી. અને તે ચા ત્યારે તૈયાર કરી હતી જ્યારે અલીભાઈ અને રામસિંગ વાતચીત કરી રહ્યા હતા ત્યારે.
હવે અલીભાઈ વિશેની શોર્ટ નોટ પૂછાય તો અલીભાઈના કેરેક્ટરનું અહીંયા ઇન્ટ્રોડક્શન આપ્યું છે, એટલે કે તેમની ઓળખ આપી છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. જેમ મેં પહેલાં જ ઇન્ટ્રોડક્શનમાં તમને જણાવ્યું કે અલીભાઈ શું હતા? હી વોઝ અ ટ્રાવેલર. ટ્રાવેલર એટલે યાત્રાળુ હતા. શું હતા? યાત્રાળુ હતા. હુ કવર્ડ, જે આવરી લેતા હતા. કવર્ડ એટલે શું કરવું? આવરી લેવું, ફરી વળવું. તો તે ફરી લેતા હતા. લોંગ ડિસ્ટન્સીસ, લાંબા અંતર, દૂરનું અંતર હોય ત્યાં ફરી લેતા હતા. ઓન ફૂટ, પોતાના પગ ઉપર ચાલીને. કોઈ વ્હીકલ્સ, કોઈ સવારીનો ઉપયોગ નહોતા કરતા, ઘોડે સવારી નહોતા કરતા કે કોઈ પ્રાણીનો ઉપયોગ કરતા હતા નહીં, પણ પોતાના પગ ઉપર ચાલીને તે લાંબુ અંતર વળતા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની પર્વતમાળાઓની અંદર, હિમાલયની પર્વતમાળાઓમાં દૂરનું અંતર તે પોતાના પગ પર જ ફરી રહેતા હતા. હી લવડ, તેમને ગમતું હતું અથવા પસંદ હતું. ટુ ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરવાનું. નેચર એટલે કુદરતી જે વસ્તુઓ છે, કુદરતી વાતાવરણ છે તેનું ઓબ્ઝર્વ કરવું એટલે શું કરવું? નિરીક્ષણ કરવું. આઈ થિંક નથી લખ્યું ઓબ્ઝર્વેશનનું, તો ઓબ્ઝર્વ કરવું એટલે નિરીક્ષણ કરવાનું તેમને પસંદ હતું. હી વેન્ટ, તે જતા હતા. હી ગોઝનું શું કર્યું? એ વેન્ટ. હી વેન્ટ એટલે તે જતા હતા. ફ્રોમ વિલેજ ટુ વિલેજ, એક ગામથી બીજે ગામ. ટાઉન ટુ ટાઉન, એક નાના શહેરથી લઈને બીજા નાના શહેર સુધી. ઇન ધ માઉન્ટ હતા. સેલિંગ, અને વેચતા હતા. સેલિંગ એટલે શું કરવું? વેચવું. જો અહીંયા લખેલું છે સેલિંગ એટલે વેચતા હતા અથવા તો વેચતી. અને સ્ટોન્સ એટલે રત્નો, કિંમતી રત્નો પહાડોમાંથી મળતા હતા તો તે રત્ન પણ વેચતા હતા. હી હેડ કલેક્ટેડ, જે તેમણે એકઠા કર્યા હતા. ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, તેમની યાત્રા દરમિયાન કઈ કઈ વસ્તુઓ વેચતા હતા? તો એમની યાત્રા દરમિયાન ડ્રાઈડ એપ્રિકોટ્સ હોય, સૂકા જરદાલુ હોય, હર્બ્સ એટલે ઔષધિ હોય, મેડિસિન્સ એટલે દવાઓ હોય, પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો હોય. તો આ બધી વસ્તુઓને તે એકઠી કરતા હતા અને ત્યારબાદ ગામડે કે નગરમાં જઈને તે શું કરતા હતા? તેને વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંહ. રામસિંહે પૂછ્યું હતું કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? તમે આ વખતે ક્યાં જઈને આવ્યા છો? આઈ વેન્ટ અપ, હું ઊંચે ગયો હતો. ધ હાઈ માઉન્ટેન્સ, ઊંચા પર્વતો ઉપર. અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. બોર્ડર એટલે શું થાય? સરહદ. શેની? ઇન્ડિયા એન્ડ તિબેટ. તિબેટ એક શું છે? નેપાળની આજુબાજુમાં આવેલો એક વિસ્તાર છે, ભારતને સ્પર્શ કરતો, જે આપણા દેશથી થોડો અલગ વિસ્તાર છે. તો તિબેટ અને ભારતની જે બોર્ડર છે, સરહદ છે, ત્યાં છેક ઊંચે પહાડો સુધી હું ગયો હતો. અલોન? આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું અલોન, એકલા ગયા હતા? ઓફકોર્સ, ચોક્કસથી. રામસિંહ અને અલીભાઈએ તેનો જવાબ આપતા કહ્યું હતું ઓફકોર્સ, ચોક્કસથી. આઈ એમ યુઝડ ટુ ઇટ. આઈ એમ યુઝડ ટુનો મતલબ શું થાય? ટેવાયેલો હોવું. તો હું તેનાથી ટેવાયેલો છું. વેલ, ભલે, ચલો હવે બીજી વાત કરીએ. આઈ વિલ સ્ટે હિયર. હું અહીંયા રોકાઈશ. સ્ટે એટલે શું કરવું? રોકાવું. ઓનલી ફોર અ નાઇટ, માત્ર એક જ રાત માટે. હું અહીંયા માત્ર એક જ રાત્રિ રોકાઈશ. બીજા દિવસે હું શું કરીશ? ત્યાંથી જતો રહીશ. ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે. આઈ શેલ લીવ. લીવ એટલે છોડીને જતા રહેવું, જગ્યા છોડીને જતા રહેવું. તો કે ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે. આઈ શેલ લીવ, હું આ જગ્યા છોડીને જતો રહીશ. હી સેડ, તેવું તેમણે કહ્યું હતું. કોણે? અલીભાઈએ. અલીભાઈએ કહ્યું ભાઈ જુઓ,
અહીંયા વધારે દિવસ હું રોકાઈશ નહીં, માત્ર એક જ રાત્રિ રોકાઈશ અને આવતીકાલે સવારે આ જગ્યા છોડીને હું જતો રહીશ. નો અલીભાઈ નો, ના અલીભાઈ ના. વી વિલ નોટ, વિલ નોટનું ટૂંકું રૂપ શું મૂક્યું છે? વોન્ટ મૂક્યું છે. શું મૂક્યું છે? વોન્ટ. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દઈશું નહીં. નીલમે આવું કહ્યું હતું. યુ હેવ ટુ ટેલ અસ, તમારે કહેવી જ પડશે. યોર હિલ સ્ટોરીઝ, તમારી પર્વતોની વાર્તાઓ. તમે જે પર્વતોમાં ફરો છો, તમારા જે અનુભવો છે તેની વાર્તાઓ તમારે અમને કહેવી પડશે. સેડ નીલમ, નીલમ આવું બોલી ઉઠી હતી. આફ્ટર લોટ્સ ઓફ ઇન્સિસ્ટન્સ, ઇન્સિસ્ટન્સનો મતલબ થાય વિનંતી. તો આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, ઘણી બધી વિનંતી પછી, હી એગ્રીડ, તે સહમત થયા હતા. એગ્રીડ એટલે સહમત થયા હતા, અને એંગ્રી એટલે ગુસ્સે થયા હતા એવું થાય. બંનેનું ઉચ્ચારણ થોડું ઘણું કેવું છે? સરખું છે, સ્પેલિંગ થોડો અલગ છે. AGREED, એગ્રીડ એટલે સહમત થયા હતા. બરાબર છે. ટુ સ્ટે, રોકાવા માટે. ફોર 2 days, કેટલા દિવસો? 2 દિવસ સુધી. તો 2 દિવસ માટે તે રોકાશે તેવું તેમણે કહ્યું હતું. ધેટ નાઇટ, જે દિવસે રોકાયા હતા તે રાત્રિના સમયે, ધે ઓલ, ઘરના બધા જ સભ્યો, ધે ઓલ એટલે તે બધા જ લોકો, કેપ્ટ અવેક, કેપ્ટ અવેક, કીપ અવેક એટલે જાગતા રહેવું, અને કેપ્ટ અવેક એટલે જાગતા રહ્યા હતા. ટીલ લેટ, મોડા સુધી. આપણા ઘેર પણ તમે જોજો, કોઈ ગેસ્ટ આવ્યા હોય, વર્ષો પછી આવ્યા હોય, ઘણા સમય પછી એ આવેલા ગેસ્ટ છે, 12-1 વાગ્યા સુધી શું કરશે? અને લિસનિંગ એટલે સાંભળી રહ્યા હતા. ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, તેમના રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એટલે કેવા? રસપ્રદ. ટ્રાવેલ એક્સપિરિયન્સીસ એટલે કે યાત્રાના અનુભવોને તે લોકો સરસ રીતે શાંતિથી સાંભળી રહ્યા હતા. અલીભાઈ બિગેન, અલીભાઈએ શરૂ કર્યું હતું. ટેલિંગ હિઝ સ્ટોરી, તેમની વાર્તા કહેવાનું અલીભાઈએ શરૂ કર્યું હતું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ, ત્યાં લગભગ 2 કલાક ચાલીએ તેટલો નજીકનો સમય હતો. ટુ ધ નિયરેસ્ટ વિલેજ, નજીકમાં આવેલા ગામથી. નજીકમાં આવેલું એક ગામ હતું અને ત્યાંથી 2 કલાક ચાલીએ એટલું દૂર એક જગ્યા હતી. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે, હું થોડાક જ માઇલ દૂર હતો. ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, ભારત અને તિબેટની સરહદથી હું થોડાક જ માઇલ દૂર હતો. પોતાનો અનુભવ જણાવી રહ્યા છે. આઈ વોઝ હંગ્રી, હંગ્રી એટલે શું થયો હતો? ભૂખ્યો થયો હતો. તો કે હું ભૂખ્યો થયો હતો. એન્ડ સેટ ડાઉન, અને નીચે બેસી ગયો હતો. ટુ એન્જોય માય લંચ, મારું બપોરનું ભોજન માણવા માટે, બપોરના ભોજનનો આનંદ લેવા માટે હું નીચે બેસી ગયો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર, ક્વાઇટ એટલે કેવું? શાંત. ત્યાં સંપૂર્ણ આજુબાજુ શાંત વાતાવરણ હતું. એક્સેપ્ટ, સિવાય કે, ના સિવાય અથવા કે સિવાય કે. સમ બર્ડ્સ વેર ચીર્પિંગ, કેટલાક પક્ષીઓ ચીર્પિંગ એટલે કલરવ કરી રહ્યા હતા. સમટાઈમ્સ, કેટલોક સમય, ક્યારેક ક્યારેક બધા પક્ષીઓ શું કરતા હતા? ચહેકી રહ્યા હતા, એ કલરવ કરી રહ્યા હતા. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ, મેં હજી તો હેડ એટલે લીધા હતા. ફ્યુ મોરસેલ્સ, મોરસેલ્સ એટલે આપણે કોળીઓ કહીએ. શું કહીએ? કોળીઓ, ખાવાનો કોળીઓ અથવા તો ભાવ. આપણે નહીં કહેતા 2 ભાવ ખાઈ લો, 2 કોળિયા ખાઈ લો. તો હજી તો મેં થોડાક જ કોળિયા લીધા હતા. વેન આઈ હર્ડ, જ્યારે મેં સાંભળ્યું હતું.
સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ, ધીમો કોમળ ઘુરકિયા કરવાનો ધીમો અવાજ મેં સાંભળ્યો હતો. એન્ડ આઈ વોઝ એલાર્મ, અને હું એલાર્મ એટલે સાવચેત થઈ ગયો હતો. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ, કારણ કે તે અવાજ ઉપરથી આઈ વોઝ શ્યોર ધેટ, મને તે ખાતરી હતી કે ઇટ વોઝ નથિંગ, તે બીજું કાંઈ હતું નહીં, બટ અ બિયર, પરંતુ એક બિયર હતું. બિયર એટલે શું થાય? રીંછ હતું, તેવું તેમને અવાજ ઉપરથી ખબર પડી ગઈ હતી. કારણ કે તે ક્યાં ફરતા હતા? જંગલના વિસ્તારોમાં ફરતા હતા, પર્વતીય વિસ્તારોમાં. તો બધા પ્રાણીઓના અવાજને તે શું કરતા હતા? ઓળખતા હતા, અને માટે તેમને અહીંયા ખબર પડી ગઈ હતી તેના અવાજ ઉપરથી કે આ શું હતું? એ ઘુરકિયા કરવાના અવાજ ઉપરથી ખબર પડી ગઈ હતી કે આ બીજું કોઈ નહીં પણ એક રીંછ નામનું જંગલી પ્રાણી હતું. તો આટલે સુધી રાખીએ છીએ, અને તમે આ સ્પેલિંગો તમારી નોટબુક્સમાં કોપી કરી લેજો. પાઠ જેટલો ચાલ્યો એટલો વાંચજો, જેથી તમને થોડો ઇન્ટરેસ્ટ પડશે અને તેમાં ખબર પણ જલ્દી પડશે. આટલું ભાષાંતર કરીને આપણે ચલાવીએ છીએ, તો તેને તમે વાંચશો, પોતાની જાતે પ્રયત્ન કરશો સ્પેલિંગો સાથે રાખીને ભાષાંતર કરવાનો, તો ઘણું બધું તમને આવડશે. બરાબર છે? અને અત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારી પાસે ઘણો બધો સમય છે પ્રિપરેશન કરવાનો, માટે દરેક સબ્જેક્ટની અંદર જેટલું ચાલે એટલું પ્રિપરેશન કરતા રહેશો તો મજા આવશે. સાયન્સ અઘરું લાગશે નહીં. 12th સાયન્સમાં આવશો તો પણ તમને ઇઝી જ લાગશે જો પ્રિપરેશન રેગ્યુલર કરતા રહેશો તો. બરાબર છે? નેક્સ્ટ ટાઈમ અધૂરી સ્ટોરી આપણે ચલાવીશું. ટિલ દેન ટેક કેર, બાય.